બાબરવાવ સર્કલ પર રાહુલ ગાંધીના પુતળાનું દહન કરવામાં આવ્યું। રાહુલ ગાંધીના પુતળાને જૂતાનો માર મારી કોંગ્રેસ પાર્ટી વિરોધ સૂત્રોચ્ચાર કરાયા। રાજા મહારાજા પર રાહુલ ગાંધી એક સભામાં નિવેદન કર્યું હતું કે રાજા મહારાજાઓ દ્વારા ગરીબોની જમીન છીનવી લેવામાં આવી હતી, જેના કારણે ક્ષત્રિય રાજપૂત સમાજના લોકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો। આજે બાબરવાવ સર્કલ પર ક્ષત્રિય રાજપૂત સમાજના લોકો સહિત અન્ય સમાજના યુવાનો દ્વારા રાહુલ ગાંધીના પુતળાને દહન કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ગાંધીએ જાહેર સભામાં એવું કીધું કે રાજા રજવાડાઓ લોકોની જ્યારે ઈચ્છા થાય ત્યારે જમીનો પડાવી લેતા, લઈ લેતા। એમને કોંગ્રેસના શહેજાદાને અમે એવું કહેવા માગીએ છીએ કે રાજા મહારાજાઓએ પોતાના જીવના બલિદાન આપ્યા છે, પોતાના રજવાડા આપ્યા છે, પોતાની જમીનો પણ છેલ્લે છેલ્લે દાનમાં આપી દીધી છે। કોઈનું ક્યારેય પ્રજાનું કશું લીધું નથી। અમે રાહુલ ગાંધીના આ નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભવિષ્યમાં રાહુલ ગાંધી જાહેરમાં માફી નહીં માગે તો આ આંદોલન ઉગ્ર બનશે। સમગ્ર રાજ્યમાં, દેશમાં પણ જલદ આંદોલન કરવામાં આવશે। રાહુલ ગાંધી મુર્દાબાદ, રાહુલ ગાંધી મુર્દાબાદ, કોંગ્રેસ મુર્દાબાદ। રાહુલ ગાંધીનું પુતળું દહન કરવામાં આવ્યું હતું કારણ કે રાહુલ ગાંધીજી આજે જાહેર સભાની અંદર આજે ક્ષત્રિયો વિશે જાહેરમાં રાજા મહારાજો લોકશાહી હતી ત્યારે ગરીબોના જમીનો, માલ, મિલકતો બધું જ આ લોકો લૂંટી લેતા, જેવું એમને ક્ષત્રિયો વિશે ખોટું નિવેદન આપ્યું છે એ બાબતે અમે આ કોંગ્રેસનો સખ્ત વિરોધ કરીને એમનું આજે પુતળા દહન કર્યું છે। કારણ કે રાજા મહારાજોએ તો આ દેશને 562 પ્રજાઓ દાનમાં આપી દીધા છે અને રાજા મહારાજોના કારણે તો આજે હિન્દુ પ્રજા આજે હિન્દુ થઈને ફરેલી છે એ ભૂલી ગયા છે અને રાજા મહારાજોએ તો આ દેશની અંદર જે આપ્યું છે એના કારણે જે આજે આ દેશની પ્રગતિ અને આ દેશ તો આઝાદ થયો છે। ત્યારે આ રાહુલ ગાંધીનું આ નિવેદન બાબતે અમને ક્ષત્રિયો સખ્ત રીતે વખોડીએ છીએ। ભારત માતા કી જય, ભારત માતા કી જય, કોંગ્રેસ કોંગ્રેસ, રાહુલ ગાંધી મુર્દાબાદ, રાહુલ ગાંધી મુર્દાબાદ।